પાલનપુર નગરપાલિકા સ્વચ્છતામાં પાછળ ધકેલાઈ કે જ્યાં પાલનપુર પાલિકા 12માંથી 20મા ક્રમાંકે ધકેલાઈ છે તો 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં સમાવેશ થાય છે જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં કરાયું હતું તો આ સર્વેક્ષણ જે છે એમાં જે રિપોર્ટ કાર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં ડીસા નગરપાલિકા 23માંથી 22મા ક્રમે પહોંચી ગઈ જ્યારે બાબર ધાનેરા થરા અને થરાદ પાલિકાએ મેદાન માર્યું તો બાબર પાલિકા જે છે 31થી 121 અને ધાનેરા 36થી 113 પહોંચી ગઈ તો થરા જે છે 16થી 100 અને થરાદ જે છે 56થી 69 ક્રમે પહોંચી ગઈ છે। તો પાલનપુર જે કે જ્યાં સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પાલનપુર જે છે એ સ્વચ્છતા બાબતે પાછળ ધકેલાઈ છે। તો સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાયું છે એમાં પાલનપુર જે છે પાલિકા એ પાછળ ધકેલાઈ ગઈ છે। ભાવનગર શહેરના બોર તળાવ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારની પરિણીતાએ તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવી જ્યાં શહેરના બોર તળાવ વિસ્તાર જે છે એની આ ઘટના કે જ્યાં પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તો ભાવનગરની આ ઘટના જ્યાં શારીરિક તથા માનસિક શોષણ જે છે એ અંતર્ગત ફરિયાદ જે નોંધવામાં આવી છે તો પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે ભાવનગરના શહેર બોર તળાવ કે જેનો બનાવ કે જ્યાં દુષ્કર્મ જે ફરિયાદ જે નોંધવામાં શારીરિક અને માનસિક જે ત્રાસની બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી બેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકૂટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈ શ્રીને સોંપવામાં આવેલી છે। આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે। બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી બેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકૂટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈ શ્રીને સોંપવામાં આવેલી છે। આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે।